વેપારીએ આપેલું ચેક રિટર્ન થતાં ડીસા કોર્ટે સજા ફટકારી। ડીસાના બટાકાના વેપારી પાસેથી માલ લઈ રૂપિયા ન આપનાર કલોલના વેપારીને 1 વર્ષની કેદ। ડીસાના બટાકાના વેપારી પાસેથી માલ લઈ કલોલના વેપારીએ રૂપિયા 8.89 લાખનું પેમેન્ટ ન ચૂકવતા તે પટે આપેલો ચેક રિટર્ન થતાં ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે કલોલના વેપારીને 1 વર્ષની કેદની સજા અને રૂપિયા 8.89 લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે। આ અંગેની વિગત એવી છે કે ડીસા તાલુકાના ડાવસ ગામના વતની અને રાણપુર રોડ પર ખોડિયાર પાર્કની સામે અર્બુદા ટ્રેડિંગ નામની દુકાન ધરાવનાર કનૈયાલાલ હંજારીલાલ પરમાર માળી બટાકાનો વેપાર કરે છે, જેઓની પાસેથી મૂળ જૂના ડીસાના વતની અને હાલમાં કલોલની કલ્યાણપુર એપીએમસીમાં દુકાન નંબર 16માં ભોલેનાથ આલુ ભંડારના નામથી બટાકાનો વેપાર કરતા હિતેશભાઈ ઉર્ફે મુકેશભાઈ ગંગારામભાઈ પઢિયાર માળી બટાકા ખરીદતા હતા। બંને વેપારીઓ એક જ સમાજના હોવાથી તેઓ વચ્ચે સારા વેપારી સંબંધો સ્થપાયા હતા અને માલના રૂપિયા સમયસર ચૂકવતા હતા। જો કે તારીખ 25/9/2020 થી તારીખ 12/1/2021 દરમિયાન કનૈયાલાલે બટાકાની ગાડીઓ ભરાવી, જેના બિલ પેટે રૂપિયા 8,89,000નું બિલ બાકી હોવાથી કનૈયાલાલે ઉઘરાણી કરતા હિતેશભાઈએ બેંક ઓફ બરોડા છત્રાલ શાખાનો ચેક આપ્યો હતો, જે ચેક તેઓએ બેંકમાં નાખતા પેમેન્ટ સ્ટોપ બાય ડ્રોવરના શેરા સાથે તારીખ 23/2/2021ના રોજ પરત આવ્યો હતો, જેથી કનૈયાલાલે તેમના વકીલ મારફત નોટિસ મોકલી હતી, પરંતુ તેનો કોઈ જવાબ કે રૂપિયા ન ચૂકવી હિતેશભાઈનો ઈરાદો કનૈયાલાલને છેતરવાનો હોવાનું સાબિત થયું હતું, જેથી તેઓએ ડીસા કોર્ટમાં ચેક રિટર્ન અંગેનો કેસ દાખલ કર્યો હતો। જે કેસ ચાલી જતા ડીસા કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ યોગેશભાઈ એન પટેલે ફરિયાદી પક્ષના વકીલ પીસી સુંદેશાની દલીલોને ગ્રાહ્ય રાખી હતી અને આરોપી હિતેશભાઈ ઉર્ફે મુકેશભાઈ ગંગારામ પઢિયારને ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના ગુના માટે 1 વર્ષની સાદી કેદની સજા અને હુકમની તારીખથી 30 દિવસમાં ફરિયાદીને ચેકની રકમ ચૂકવી દેવાનો આદેશ કર્યો હતો। જો આરોપી ચેકની રકમ ન ચૂકવે તો વધુ 3 માસની સાદી કેદ ભોગવવાનો પણ હુકમ કર્યો હતો। રિપોર્ટર નગીન સુંદેશા સાથે ઇન્ડિયા 24 ન્યૂઝ ડીસા।